શાસ્ત્રનો નિયમ છે મતિ સો ગતિ, છેલ્લે આ જીવનું જેમાં મતિ એટલે જેમાં જીવ રહી જાય ને ત્યાં જન્મ લેવા જવું પડે છે। આ એટલા માટે કહેવામાં આવે કે અંતે ભગવાનનું નામ લેવું જોઈએ। ભગવાનનું નામ લઈને તો અંતે ભગવાનની પ્રાપ્તિ થાય। બહુ દુર્લભ છે, જીવને અંત સમયે ભગવાનનું નામ લઈ શકાતું નથી। ગમે એટલી લાખ કોશિશ કરો ને તોય ભગવાનનું નામ લેવાય નહીં। સાવ સહેલી વસ્તુ છે, રામનું નામ બોલવા વાર કેટલી, પણ નાનપણથી ભક્તિ કરી હોય તો અંતે ભગવાનનું સ્મરણ થાય છે। ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે, હરિ, ભાગીરથી ને વિપ્રા। હરિ એટલે અંતે જીવાત્મા ભગવાનનું નામ લઈ શકે નહીં। લાખ કોશિશ કરો ને તોય ન લઈ શકાય। નાનપણથી ભક્તિ હોય તો યુવાનીમાં ભક્તિ હોય તો વૃદ્ધાવસ્થામાં કરેલી ભક્તિ જીવને અંત સમયે યાદ આવે। હરિ, ભાગીરથી એટલે ગંગાજી। ગંગાજળના કેન 5 લીટરના ઘરમાં પડ્યા હોય પણ જીવાત્મા તો કે 108માં દવાખાને ગુજરી જાય, ગંગાજી એમને પડ્યું રહે ઘરમાં, મળે નહીં। પુણ્યશાળી જીવ હોય તો મળે। અને વિપ્ર એટલે કોઈ બ્રાહ્મણ હાજરમાં હોય, ગંગાજી આ તો અત્યારના જમાનામાં હવે ગંગાજી મળે, પણ પેલા ગંગાજી પણ ઘરે ઘરે હતા નહીં, પણ આજુબાજુમાં બ્રાહ્મણ હોય, ભગવાનને સ્નાન કરાવી અને ભગવાનનું ચરણામૃત જીવાત્માને આપે ને તો પણ એ જીવાત્માના પાપ ધોવાઈ જાય છે। પણ આ કોને મળે? કે પુણ્યશાળી જીવ હોય તો। શાસ્ત્રનો નિયમ છે, તમે આખી જિંદગી જેવું કરો ને એવું અંતે દેખાય। એક ડોશીમાં કોઈ દિવસ ભગવાનની ભક્તિ ન કરે, કથામાં ન જાય, સત્સંગ ન કરે, આખી જિંદગી સાવ એમ કહેવાય ને સાવ કોરી પાટી। આમ ભગવાનને 100 ગાવનું છે। અને માજી એક વખત બજારમાં નીકળ્યા અને રામ મંદિરની બાજુમાંથી પસાર થયા અને બે આખલાએ ઝઘડો કર્યો, ડોશીમાને બીક લાગી કે મને લગાડી દેશે, દોડીને રામ મંદિરના પગથિયા ચડી ગયા। જાય નહીં કોઈ દિવસ, ભીડ પડી એટલે ભગવાનના મંદિરમાં ગયા। પૂજારી વિચાર કરે કે આ ડોશીમાં આવે ને આવી ગયા છે, કઈક એને પ્રસાદી આપું, પણ ભાગ્ય એવા પ્રસાદીમાં કઈ બીજી વસ્તુ નહીં, ખાલી ચરણામૃત હતું। ચરણામૃત કોને કહેવાય ખબર છે ને બધા? તો વાંધો નહીં। એટલે ઓલા પૂજારીએ માજીને કહ્યું કે માજી લ્યો ભગવાનનો પ્રસાદ આલ્યો ચરણામૃત। એટલે ડોશીમાં કે અરે દીકરા મારી તો ઉંમર થઈ, ચરણામૃત તો ચવાશે નહીં, સાકરની ગાંગડીઓ તો દે છે। આવા ડોશી અને ડોશીમાં ઘરે આવે, પણ ઓલા આખલાએ ઝઘડો કર્યો ને એટલે એટલો બધો ખાર પડી ગયો, ડર બેસી ગયો, બીમાર થયા। ડોક્ટર વૈદ હકીમ ઘણાને બોલાવ્યા પણ ડોશીમાં સાજા ન થયા। દીકરા સંસ્કારી, દીકરાએ વિચાર કર્યો કે આપણા બાને ગમે એમ કરી અને આપણે એકવાર ભગવાનનું નામ લેવડાવી દઈએ, અને એકવાર ભગવાનનું નામ લઈ લઈએ ને રામનું નામ બોલી લઈએ એટલે આપણા બાનો ઉદ્ધાર। બહુ કોશિશ કરી પણ ડોશીમાં રામનું નામ જ ન બોલે। પણ દીકરા બુદ્ધિશાળી, બાજુમાં કુંભાર ભગત હતું, કહ્યું કે જા જલ્દી ત્યાંથી તું રામ પાત્ર લઈ આવ। એટલે રામ પાત્ર બતાવશું, બા એમ કેમ કે રામ પાત્ર કહેવાય તો એમાં રામનું નામ આવે એટલે બાનો ઉદ્ધાર થઈ જાય। રામ પાત્ર લઈ આવી અને કહ્યું કે બા જોવો તો આ હું શું લઈ આવ્યો છું। એક દીકરાએ કહ્યું, નાના દીકરાએ બાને, એટલે બા કે દીકરા આ તો સપોરું લઈ આવ્યો છું। રામ પાત્ર ન બોલ્યા। બાજુમાં એક ભગત રામસાગર વગાડતા હતા, ભજન ગાતા હતા, એની પાસેથી રામસાગર લઈ આવીને કીધું કે બા આ શું છે, આને શું કહેવાય? એટલે ડોશીમાં કે દીકરા આ તો તંબુરો કહેવાય। રામસાગર એ બોલ્યા ને, ઓલા ભગતના ભજન બિચારાને ખોટી કર્યા પણ રામસાગર ન બોલ્યા। એક દીકરાએ કીધું કે આ બધી માથાકૂટ મૂકી દો, આપણા બાના જમાઈ એનું નામ જ છે રામભાઈ, આપણા બેન ચંપાબેન એના ઘરવાળાનું નામ જ છે રામભાઈ, હવે એને બોલાવો। અને ડોશીમાના ખાટલાની સામે એ ચંપાબેનના વરને ઊભા રાખ્યા કે હવે બા ક્યાં જાશે, હવે તો બોલશે ને કે આ મારો જમાઈ રામભાઈ છે। એટલે એને ઊભા રાખીને કીધું કે બા આ કોણ છે, આને ઓળખો છો? એટલે ડોશીમાં આંખો ખોલીને કે આ ચંપીનો વરાય શું કરે છે? આમ કરીને ડોશીમાં ગુજરી ગયા।
પણ રામભાઈ છે એને બોલી ન શક્યા, આખી જિંદગી ગઈ જાય ન બોલી શકશે. નાનપણથી ભક્તિ કરી હોય ને બાપ તો લેવાય. અને છેલ્લે બે ભાઈઓ બહુ સંસ્કારી અને મોટો ભાઈ એટલો બધો ધાર્મિક, માં ગુજરી ગયા ને છેલ્લે એને મોટા ભાઈએ એના ભાઈને કીધું કે ભાઈ આપણા બાઈએ ભગવાનનું નામ તો નથી લીધું પણ ગમે એમ તો આપણી દીકરા તરીકેની ફરજ છે. હવે એક કામ કર, આપણા બાના અસ્થિ છે ને એ અસ્થિ ગંગાજીમાં પધરાઈ આવે એટલે આપણા બાને સદગતિ નાનો ભાઈ કે રેવા દો, ધંધો કરાય નહીં, ખર્ચો માથે પડશે. આખી જિંદગી રામનું નામ નથી લીધું, ગંગામાં એના અસ્થિ સ્વીકારે નહીં. અરે એમ ન બોલાય, આપણા બા છે અને ગંગાજી બધાયના અસ્થિ સ્વીકારી લે. બાના અસ્થિ, અરે હું સાચું કહું, એ બધાયના સ્વીકારે પણ આપણા બાના નહીં. મોટા ભાઈએ જીદ કરી, કીધું કે નહીં તારે જ જવાનું છે અને અસ્થિ તારા હાથે જ પધરાઈ જાવ જા. અને મોટા ભાઈ આજ્ઞા કરી એટલે નાના ભાઈને પરાણે મોકલ્યો. એ મોરકંડામાંથી નીકળ્યો ને ગયો જામનગર. જામનગર થી તાત્કાલિક ટ્રેન પકડી બાના અસ્થિ લઈને જાવું છે હરદ્વાર. દિલ્હી સુધીની ટ્રેન મળી. દિલ્હીના સ્ટેશન ઉપર જેવો નીચે ઉતરે છે અને ત્યાં એનો નાનપણનો ભાઈબંધ યોગાનો યોગ થયો ભેગો. બે જણા ભેટી પેડા ગયેલા, તું અહીંયા? અરે બા ગુજરી ગયા છે ને અસ્થિ પધરાવા જાઉં છું હરિદ્વાર. એના ભાઈબંધે કીધું કાંઈ વાંધો નહીં, તારા ભાઈ મારા બા કહેવાય, તારી અરે હું ભેગો આવીશ, પણ અહીંયા સુધી આવ્યો અત્યારે મારી ઘરે હાલ. અરે અસ્થિ ભેગા છે, અસ્થિ લઈને ઘરે ન ભાઈ એવું કાંઈ ન હોય, અહીંયા કોઈને કહેતો નહીં, મારી ઘરે હાલ, હું કાલ તાર ભેગો આવીશ. પરાયણે લઈ ગયો, સમ દઈને લઈ ગયો અને બે ભાઈબંધ દિલ્હી એના ભાઈબંધની ઘરે જાય છે. અને એની ઘરવાળી સરસ મજાની રસોઈ બનાવી. બે ભાઈબંધ રહી નાનપણની બધી વાતો કરે. જમી લીધું, હારે જમી અને ઓલી અસ્થિની થેલી હતી ને આમ ટીંગાડી, નીચે તો રખાઈ નહીં એટલે અસ્થિની થેલી આમ અધર ટીંગાડી દીધી અને બે જણા વાતો કરે. જમી લીધું અને પછી આપણા સૌરાષ્ટ્ર વાળાને પછી પાન ફાંકી તો જમી લીધી પછી યાદ આવે છે. એટલે બે મિત્ર ફાંકી ખાવા માટે દિલ્હીની બજારની અંદર ગયા કે આપણે કાલ વહેલી સવારમાં આપણે હરિદ્વાર જવા નીકળી જશું. ઓની ઘરવાળી જે દિલ્હી વાળો ભાઈબંધ હતો ને એની ઘરવાળીને એવી આદત ખરા કે કોઈ પણ મહેમાન આવે ને એટલે એના થેલા વીખે. આને વિચાર કર્યો એની ઘરવાળીએ, મારો ઘરવાળો છે એનો નાનપણનો પાકો ભાઈબંધ અને જામનગર થી છેટ આવ્યા છે એ બાજુ સૌરાષ્ટ્રમાં, નક્કી કઈક સારી વસ્તુ લઈ આવ્યા હોય કદાચ. હવે ઈ ખોલીને કઈ આપે ને બધું બતાવે ને એના કરતા લાવું હું જોઈ લઉં. ઓલા બે બજારમાં આટા મારે માહેથી થેલી ઉતારી ખોલીને જોવે ત્યાં તો એમાં કુરડી ખોલીને જોયું ત્યાં તો માડીના હાડકા. મગજ ગયો કે અરે આને મારું ઘર અપડાવ્યું, મારા ઘરમાં હાડકા લઈ આવ્યા. બારી ખોલીને સીધી બાજુ ગટર જાતી એમાં ઠલવી દીધી. બે જણા જ્યાં બજારમાંથી આવે ઘરે સોફા ઉપર બેઠા અને બેઠા વાતો કરે. એમાં આ ભાઈબંધની માજીના દીકરાની નજર દિવાલ ઉપર ગઈ. થેલી ગુમ. સીધો ઊભો થઈ ગયો. ઓલા કેલા મારી થેલી ક્યાં? એનો ભાઈબંધ સમજી ગયો કે કાંઈક પરાક્રમ કર્યું, કારણ કે ઓળખતો હોય ને ઘરવાળી. એ સાંભળ્યું, આ થેલી તે લીધી છે? ઘરવાળી રસોડામાંથી ના મગજ તો હટી ગયેલો હતો તો મારા વગર કોણ લે? એ ઘરમાં છે કોઈ બીજું? પણ આ થેલીમાં તે કર્યું શું? તે ખોઈલી છે. એટલે વિશ્વાસ નથી, આટલા વર્ષ ત્યાં ભેગા રહે છે, ખોઈલી જ હોય ને. હજી મને ઓળખા નથી તમે? એકેય મહેમાનના થેલા ખાલી ગયા છે તો હું આની થેલી મૂકું? અરે જે હોય તો જલ્દી કઈ, તે થેલીનું કર્યું શું? અરે શું કરું, આવાન ઘરમાં તમે લઈ આવો છો. કોકના હાડકા હતા, એ હાડકા નતા, મારીના ફૂલ હતા. કર્યું શું? અરે આ બારી ખોલીને ગટરમાં નાખ્યા. હજી વાત પૂરી કરે ત્યાં તો ભાઈએ મારીના દીકરાએ દોટ મૂકી. સીધો પડ્યો ગટરમાં. ગટરની અંદરથી ને મારીના હાડકા જેટલા હાથમાં આવ્યા ને એ હાડકા લઈને પાછા કુરડીમાં ભર્યા. એ માજીના હાડકા અસ્થિ કુરડીમાં ભરી એના ભાઈબંધને કહે કે હવે મારે હરિદ્વાર ન જવું. મોટા ભાઈને કહેતો હતો કે ગંગામાં અસ્થિ સ્વીકારે નહીં, પણ ભાઈ માયનો નહીં. હવે આ જોવે તઈ ખબર પડશે. એ કુરડીની અંદર ગટરવાળા અસ્થિ એ લઈ અને પાછો આવે છે ગામમાં. અને મોટા ભાઈને એમ કે અમારો ભાઈ તો ફૂલ પતરે બેન્ડ બાજા તૈયાર રાખ્યા, ફૂલના હાર તૈયાર રાખ્યા. જેવો ટ્રેનમાં ઉતરો બધા ફૂલના હાર પહેરાવા જાય, બેન્ડ બાજા બંધ કરો આવું બધું તમે કેતો હતો તમને.
કે આપણા મારીના અસ્થિ ગંગામાં ન સ્વીકારે ભાઈ, તમે માનો નહીં. અને ભાઈએ કીધું નહીં, તારી દાનત નથી ને એટલા માટે જ આવું થયું. અરે અસ્થિ શું ન સ્વીકારે? ક્યાં જઈ અસ્થિ? આલ્યો થોડા ઘણા અસ્થિ હતા ને ગટરમાંથી કાઢીને લઈ આવ્યો છું. આ અસ્થિની કુયડી અને બે ભાઈઓ આ ગામના પાદરમાંથી સીધા વયા ગયા ચાંદી બજાર. ચાંદી બજાર છે સરસ મજાના સોનીના શોરૂમ ની અંદર જઈ અને ચાંદીનો ડબરો તૈયાર કરીને કુરડી અંદર મૂકીને ડબરો કરી દીધો પેક. અને મોટા ભાઈ નાનકડાને કહે કે આ ડબરો, અને હવે તારે એકલાને નહીં, હુંય ભેગો આવીશ ને આપણે સહ પરિવાર જાય હરદ્વાર જઈ અને આપણે આ અસ્થિ પધરાવી તારા હાથે જ પધરાવડાવું. તું એમ કહેશ ને કે બાના અસ્થિ સ્વીકારે નહીં. ચાંદીના ડબરાની અંદર બાના અસ્થિ મૂકી. ઘરે આવીને બે વહુને કહી દીધું, છોકરાઓને તૈયાર કર્યા, હાલો હરિદ્વાર જાવું છે. વહુને ખબર જ નથી શું કામ જાવું છે. એને એમ કે અસ્થિ તો પધરાવાઈ ગયા છે, હરિદ્વાર જાવું છે. ઇનોવા ગાડી બાંધી, હવે ટ્રેનમાં ન જવું, ગાડી બાંધીને જાય. અને ગાડી બાંધીને પરિવાર આખો બેસી ગયા અને બધોય પરિવાર પહોંચી ગયો હરિદ્વાર. હરિદ્વારની અંદર પહોંચી ગયા, રાત રોકાઈ ગયા. બીજો દિવસ થયો, વહેલી સવાર થઈને વહેલી સવારમાં બધાય ગંગાના કિનારે હરખી પડીએ પહોંચી ગયા. અને બે ભાઈઓ ગંગામાં સ્નાન કરીને ત્યાં કાંઠે બેઠા છે. એક ભૂદેવને બોલાવ્યા, ભૂદેવને બોલાવીને કહે છે અમારા બાના અસ્થિ પધરાવાના છે, એની પૂજા કરાવી દો. ભૂદેવે ત્યાં પૂજા ચાલુ કરી અને ઓલા બાળકો દેરાણી જેઠાણી ની બધા ત્યાં ગંગામાં સ્નાન કરે છે. આમ દૂર કિનારે બેઠા બેઠા બે ભાઈઓ ત્યાં સ્નાન કરીને પૂજા કરે છે. બાના અસ્થિની પૂજા કરી અને મોટા ભાઈ અસ્થિનો ડબરો હતો ને જે ચાંદીનો ડબો, ઈ નાના ભાઈને આપ્યો. લે આ અસ્થિનો ડબો, તું એમ કહેશ ને કે આપણા બાના અસ્થિ છે ગંગામાં સ્વીકારે નહીં, એટલે આ તારા હાથમાં તારા હાથેથી જ આ ડબરો અંદર પધરાવ. અને આપણા બા પાછળ આપણે એક આટલું તો કઈ કરી શકીએ ને, એટલે આ ચાંદીનો ડબ્બો ખાલી કરીને આખો આખો ડબ્બો જ મૂકી દે. એક ડબ્બો તો આપણે આમાં ગંગામાં પધરાવી શકીએ ને, ભલે ચાંદીનો ડબરો હોય. ઓલો નાનો ભાઈ કે પણ ભાઈ વિશ્વાસ નથી આવતો. અરે પણ તારા હાથે પધરાવી દે. અને એ ડબરો નાના ભાઈએ એ બાના અસ્થિને આમ પગે લાગી અને ગંગાજીની અંદર પધરાવે છે. ગંગામાં અસ્થિનો ડબરો મૂક્યો, એવો સરસ મજાનો આટા વીટેલો, આમ આટા મારેલો. ડબરો સીધો ગયો ગંગાજીના તળિયામાં, ગંગાના વેણની અંદર પ્રવાહમાં ધીમે 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 થયો હાલતો. અને હાલતા હાલતા બે ભાઈઓની પત્ની આમ દૂર સ્નાન કરતી હતી ને, એમાં જે આ નાનો ભાઈ માને જ નહીં જરાય, એની ઘરવાળી સાવ ઘોડી અને બરાબર એના પગમાં જ આ ડબરો ભટકાણો. અને જ્યાં ડબરો ભટકાણો ને એમાં ડૂબકી મારીને હાથ નાખ્યો, ત્યાં તો ચાંદીનો ડબ્બો હાથમાં આવ્યો. રાજીના રેડ ગંગામાં પ્રસન્ન થયા. સીધા કિનારે આવીને થેલીમાં મૂકી દીધી. જોયું ને, ગમે એમ તો હું સાવ ઘોડી છું, ઘોડાના ભગવાન હોય ગંગામાં પ્રસન્ન થયા મારી ઉપર. હું ગમે ત્યારે કઈક વાત કરું ને એટલે મને કોઈ માને નહીં. હવે બધાને ખબર પડશે. અને હમણાં કેવું નથી, ઘરે જઈને મોરકંડા જઈને બધાને કહીશ. એટલો ઉત્સાહ, એટલો હરખ છે. નાના દીકરાની વહુને થેલીની અંદર ડબરો મૂકો, થેલી રેડી ના મૂકે ક્યાં. પછી તો પૂજન અર્ચન કરીને હરિદ્વારની અંદર રોકાણા. રામ ઝુલાન, લક્ષ્મણ ઝુલાન, ઋષિકેશ ને બધી જાત્રા કરીને 15 દિવસનો કાર્યક્રમ પૂરો કરી અને પછી આખું ઘર પાછું આવે છે પોતાના ગામની અંદર. અહીંયા આવી ગયું અને ગામમાં આવી ગયા. 15 દિવસ સુધી ફર્યા, એટલા બધા થાકી ગયેલા. અને એમાં મારીનો જે નાનો દીકરો હતો ને એવો થાકી ગયો. રાતના 2 વાગ્યા ઘસ ઘસાટ સુઈ ગયો, પણ વહુને નીંદર આવે નહીં. આંખ બંધ કરે ઓલો ડબરો દેખાય. વિચાર કર્યો કે ગમે તે મારા ઘરના માણસ કહેવાય ને, હું બીજા કોઈને વાત કરું ને એ પેલા લાવનાર એને કેવું જોઈએ. એટલે રાતના 2 વાગે જાગીને ઘરવાળાને ઉઠાડીને કે સાંભળો, એ તમને કહું જરાક ઉઠો ખરા. ઓલો થાય ભાઈ ઊભો થયો કે શું છે ભાઈ તારે, જે કેવું એ મને કે. અત્યારે નિરાતે શું આજે થાકી ગયા છે, તમને બોલાવ્યા જ ન થાય, જઈ બધે વડકાટ નાખતા.
અરે પણ તારે જે કેવું હોય કે ના કાંઈ કેવું જ નથી, સુઈ જાવ તમે, હુતા જ હારા છો. વિચારો પાછો પડખું ફરીને સુઈ ગયો. વિચાર કરે કે હું મોડી છું ને એટલે ગંગામાં મને પ્રસન્ન થયા. અટાણ ભલે મારી ઉપર વળકા નાખે, બાકી કાલા ડબરો જો હે ને પછી ખબર પડશે. મનમાં એટલો ઉત્સાહ હો, આને બોલાવા જેવા જ નથી. આમ કઈક વિચાર કરે, પણ ગમે તે બહેનોનો સ્વભાવ ને થોડીક વાર થઈ ને ત્યાં તો ભાઈ હવે એનો સ્વભાવ એવો ને એવો છે. ઈ ગમે તે મારે જ કહેવાય, હું એને ના કહું કેવું કોને કઈ મારે. ઈ ભલે ઘડીક વાર રાડું નાખે, બાકી એને કેવું તો પડશે જ. અને પછી રેવાનું ને એટલે પરાણે ઉઠાડે, તમે જાગો પેલા મારી વાત સાંભળો. બિચારો માંડ પથારીમાં ઊભો થયો, હા ભાઈ સાંભળું છું, જે વાત હોય કે શું છે. આપણે હરિદ્વાર ગયા હતા ને ભાઈ, જઈ આવ્યા, જઈને પાછા આવી ગયા, હવે શું છે. પણ મારી વાત તો સાંભળો, આપણે હરિદ્વાર ગયા ને એમાં પછી હરકી પડીએ તમે બે ભાઈઓ કઈક ત્યાં પૂજા કરતા હતા અને અમે આમ દેરાણી જેઠાણી સ્નાન કરતા હતા. તમને યાદ છે? હા મને યાદ છે. એ પૂજા થઈ ગઈ, તમે સ્નાન કરી લીધું તો પણ સાંભળો, એમાં તમે પૂજા કરતા અમે સ્નાન કરતા હતા ને, અમે જ્યારે દેરાણી જેઠાણી નાતા હતા ને ત્યારે એમાં ગંગામાં મારી ઉપર પ્રસન્ન થયા. ઘરવાળો કે કોઈ ઉપર ને હટાણું દઈને તારી ઉપર જ પ્રસન્ન થયા, થયું શું? અરે ગંગામાં મને ચાંદીનો ડબરો ભેટમાં આપ્યો. જ્યાં આટલા શબ્દ બોલ્યા નાના ભાઈના કાન ચેંચા, એ ચાંદીનો ડબરો ક્યાં છે? રાતના 2 વાગે એ દીકરાની ઊભી થઈને કબાટ ખોલ્યો, ઓલી થેલી કાઢીને ચાંદીનો ડબરો દીધો હાથમાં. ભાઈ ઓળખી ગયો કે આ ડબરો તો આપણો છે. હું મોટા ભાઈને કહેતો હતો કે આ માને નહીં. રાતના 2 વાગે ચાંદીનો ડબરો લઈને નાના ભાઈએ ગડગડતી દોટ મૂકી. મોટા ભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો. મોટા ભાઈ ઊભા થઈ ગયા કે રાતના 2:30 વાગે ઓચિંતારનું છે શું? દરવાજો ખોલી કે શું થયું? ડબરાનો ઘા કરીને કે લ્યો આ બા પાછા આવ્યા. એ કેતો તો ગંગામાં ન સ્વીકારે. આ ડોસીમાં આવ્યા પાછા, સંભાળો. આખી જિંદગી આમ નીકળી, કોઈ દિવસ રામનું નામ નથી લીધું. હવે એના અસ્થિ એ પછી ગંગામાં ન સ્વીકારે.